કુળદેવીમાં રાજી તો ઘરના બધા જ દેવ રાજી। મિત્રો, માં રાજી હોય ને માં, તો દુનિયામાં તમે જગ જીતી લો। અને આપણા ઘરના માતા પિતા રાજી હોય, ઘરના પરિવારના સદસ્યોમાં સંપ હોય, એકતા હોય, અને આ બધું એક મળીને માતાજીને પ્રસન્ન કરવા માટે આપણે શું કરવું જોઈએ? તો માતાજીની કૃપા આપણા ઉપર થાય। માતાજીની કૃપા થાય એટલે જીવન ધન્ય બની જાય, પણ એના માટે કંઈક કરવું તો પડે ને। મિત્રો, જેવું કર્મ એવું ફળ, અને જો તમે ફળની આશા કરશો કર્મ કર્યા પહેલાં, તો ફળ તમને પ્રાપ્ત નહીં થાય। પણ સારું ફળ મેળવવું છે, સારું કર્મ કરવું છે, તો આપણા કર્મ થકી જ, આપણા મહેનત થકી જ કંઈક પ્રાપ્ત થશે। માની કૃપા મેળવવી છે, સારી ભક્તિ કરવી છે, કંઈક સારું કરવું છે, જીવનને ધન્ય બનાવવું છે, પરિવારને સુખી કરવું છે, કુટુંબમાં, પરિવારમાં, સગાવાલામાં પ્રેમ સંબંધ, આપણી ઇજ્જત આબરૂ સચવાઈ રહે, માન મોભો મર્યાદા આપણું જળવાઈ રહે, આ બધું જ આપણી કુળદેવી માની કૃપાથી આપણને પ્રાપ્ત થાય છે। જો આ જગતમાં, આ દુનિયામાં કંઈક એવું તત્વ છે કે જે આપણને સાચવે છે। 5 તત્વોથી બનેલો આપણો આ દેહ છે, અને એ આપણને સાચવે છે। પણ એ તત્વોને આપણે ઓળખવા પડે। એ તત્વ કયું છે કે જે આપણી કુળદેવીમાં આપણને આપ્યું છે? આપણા કુળમાં આપણે જન્મ લીધો છે। આપણા જે કંઈ કુળ હોય આપણું, એમાં આપણે કુળમાં જન્મ લીધો, એ આપણને આપણી કુળદેવીમાં આપ્યો છે। અને એ કુળને આપણે વંશ પરંપરાગત આપણા વારસદારના પેઢીઓના જે જળવાઈ રહે, એ મર્યાદામાં આપણે આગળ કાર્ય કરવું જોઈએ, જેથી કરીને આપણી કુળદેવીમાં આપણા પર પ્રસન્ન રહે, રાજી રહે, તો ઘરના બધા જ દેવી દેવતાઓ રાજી રહે અને પ્રસન્ન રહે। તો મિત્રો, એના માટે આપણે એક સત્ય, પવિત્ર, નિર્મળ એવા ભાવ સાચા હોવા જોઈએ કે જેથી કરી અને આપણે કુળદેવીમાં આપણા પર રાજી રહે। જો તમે પણ તમારી કુળદેવી માને રાજી કરવા અને પ્રસન્ન કરવા અને એમના આશીર્વાદ મેળવવા માગતા હોય, તો તમે ધર્મના કાર્યમાં જોડાઈ જાઓ, ધર્મથી ઢુકડા અને પાપથી વેગળા થઈ જાઓ, અને જાતે સજાગ બનો, ચેતન બનો। જે કરો એ જાતે કરો। આપ સિવાય બળ નહીં, અને મેઘ સિવાય જળ નહીં। જો તમે જાતે કાર્ય કરશો, એમ જ તમને સફળતા મળશે, કોઈની આશા કર્યા વગર। એકલા આવ્યા છો ને એકલા જવાના છો, પણ કંઈક ને કંઈક ધર્મનું કાર્ય કરતા રહેવાનું છે, તો જ સફળતા મળશે, અને સુખી થવાશે, અને પાછળની પેઢી પણ સુખી થઈ જશે। તો મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આપણી આ મા વંદના યુટ્યુબ ચેનલમાં। તમારા બધા જ મિત્રોના આશીર્વાદથી આપણે એક એવું ધર્મનું કાર્ય કરી રહ્યા છીએ। તમારા બધાના સપોર્ટથી, તમારા બધાના આશીર્વાદથી બની શકે એટલું ધર્મના માર્ગે અમે નાનું મોટું કાર્ય કરીએ છીએ। તો તમે અમને આવો નવો પ્રેમ અને આવો નવો સપોર્ટ આપતા રહેજો, એવું આશીર્વાદ આપના જોડેથી માગું છું। અને વિનંતી કરું છું કે અહીંયા આપણે સ્કેનર મૂક્યો છે, અને હવે આપણે જે ફોનપે, ગૂગલ પે થાય એવો એક નંબર પણ રાખ્યો છે। એમાં તમે યથાશક્તિ તમને યોગ્ય લાગે, તમને ધર્મમાં લાગે, તમારો જીવ ધર્મમાં હોય, દિલમાં દયા હોય, તો યથાશક્તિ તમે જે કંઈ આ સ્કેનરમાં કે આ નંબર ઉપર તમે જે દાન દક્ષિણા આપવા માગો છો, તે તમે આ શુભ કાર્યમાં તમે આપી શકો છો। એટલી હું દરેક મારા તમામ મિત્રોને હાથ જોડીને વિનંતી કરું છું, અને એવી પ્રાર્થના કરું છું ગુરુદેવને, મા ભગવતીને, કુળદેવીને, કે આપ સર્વ સુખી, હેમખેમ, સ્વસ્થ અને મસ્ત રહો, એવી ગુરુદેવને હું પ્રાર્થના કરું છું। તો મિત્રો, કુળદેવીમાં રાજી હોય તો ઘરના બધા જ દેવરાજી। અને કુળદેવીમાંને રાજી કરવા માટે આપણે મારા દરેક વિડીયામાં મેં મા ઉપર અને ગુરુદેવ ઉપર અને સારા કર્મો ઉપર મેં ઘણા બધા વિડીયો બનાવેલા છે। અને
જે કર્મ અનુસાર આપણને ફળ મળે છે એ પ્રમાણે ઘણા બધા વિડીયો બનાવેલા છે. છતાં પણ કુળદેવીમાને રાજી કરવા આપણે આ એક વિડીયો બનાવવાની કોશિશ કરી છે, પ્રયત્ન કર્યો છે, અને તમે સાંભળજો, જોજો તો ખ્યાલ આવશે. તો મિત્રો, આપણે આ જે કુળદેવી હોય, દરેકને કુળદેવીમાં હોય, અને કુળની માતા કુળને વધારે રક્ષણ કરે, હેમખેમ સાજા તાજા માજા રાખે, એ કુળદેવીમાં કરે. પણ આપણે પણ કુળદેવી માટે કંઈક તો કરવું પડે ને, કે એકાદ વર્ષે એને જે નિવેદ હોય, ભોગ પ્રસાદ હોય, ચડાવવો પડે. જે આપણા ગંઢિયાઓ એટલે કે આપણા દાદાઓ પરદાદાઓ જે પેઢીમાં આપણે કરતા આવ્યા છીએ એના ચીલે આપણે કાર્ય કરવું પડે. કહેવાય છે કે જૂના આપણા જે દાદાઓ હતા, પરદાદાઓ હતા, એ એવું કંઈક જાણતા કે આપણા ઘરે કંઈક મહેમાન આવે ને તો એને આગળથી જાણ થઈ જતી કે આપણા ઘરે કંઈક મહેમાન આવવાના છે તો જમવાનું વધારે બનાવે. આપણા દાદાઓ જોડે એવી શક્તિ હતી કે એ કોઈ એમને શું લાકડી બળ નહોતું, પણ એમને માતાજીનું બળ હતું. જે ધારે એવું એ સુખમય દિવસો પસાર કરતા. દુઃખ આવે તોય માતાજીના સહારે જીવન જીવી લેતા. સુખ હોય કે દુઃખ હોય, પણ દેવનો પ્રતાપ હોય, માતાજીનો પ્રતાપ હોય તો તમે ગમે તેવી પરિસ્થિતિમાંથી બહાર નીકળી જાઓ. પણ જ્યારે સુખમાં છલકાવું નહીં જવું અને દુઃખમાં ડૂબી ના જવું. સુખમાં જો તમને સાહેબી સાંભળે અને દુઃખમાં સાંભળે તો મારી માં સાંભળે. આ બધી કહેવતો તદ્દન સાચી છે. અને એમાં તમે જાણો, ઊંડા ઉતરો અને કુળદેવી માને એવા ભાવ અને એવા ભક્તિમય એવા રસ તરબોળ તમે બની જાઓ જેથી કરીને માતાજીની કૃપા તમને મળે. દરરોજ સવારે તમારે ઉઠો એ પહેલાં માતાજીનું નામ લ્યો. નાહી ધોઈ સ્વચ્છ કપડાં ધારણ કરી કુળદેવાનું મંદિર હોય એને તમે સાફ સફાઈ કરો, દરરોજ કરો. દીવા કરતા હોય તો એનું મઢ હોય, એની જે કંઈ પાત્ર હોય, દીવાનું હોય કે અગરબત્તીનું હોય, ધૂપાયણું હોય, એને સાફ કરો દરરોજ. એનું મઢ હોય, ફૂલહાર ચડાવતા હોય, દરરોજ મઢ મંદિર સાફ કરો. છબી હોય, મૂર્તિ હોય, જેમ આપણે આપણા ઘરને કેવું સાફ સફાઈ રાખીએ છીએ, કેવા સ્વચ્છ કપડાં ધારણ કરીએ છીએ, જેમ આપણે આપણું જીવન સારી રીતે રહેણી કહેણીમાં હોઈએ એવી જ રીતે માતાજીની સેવા પૂજા કરો. ત્યારબાદ ઘીનો કે તેલનો તમે માટીના કોડાયામાં કે ત્રાંબાના કોડાયામાં કે પિત્તળના કોડાયામાં જે પાત્રમાં તમે દીવો કરતા હોય દીવો કરો. આડી ડિબેટ હોય કે ઊભી ડિબેટ હોય, જેવો કરો એવો પણ તમે તમારા મનમાં જે ભાવ છે, જેવી શ્રદ્ધા છે, એ ભાવ ભક્તિમય હોવો જોઈએ, નિસ્વાર્થ ભાવ હોવો જોઈએ. સ્વાર્થ વગરની ભક્તિ હોવી જોઈએ, તો જ માતાજી તમારા પર રાજી થાય. બાકી તમે એવું આટલું રાખ, માતાજીને મેં આટલો દીવો કર્યો તો માતાજી મને શું આપશે? માતાજીને હું શ્રીફળ વધેર્યું, પેડા કર્યા, ચૂંદડી કરી, માતાજી મને બદલામાં શું આપશે? જો તમે આવું ફળની ચિંતા કરશો તો કાર્યમાં સફળતા નહીં મળે. પણ તમે નિસ્વાર્થ ભક્તિ કરો તો 100% તમને સફળતા મળશે, મળશે ને મળશે. દીવો કરો, અગરબત્તી કરો, ધૂપ કરો અને નિવેદ કરો, પણ જે કરો એ ભાવ ભક્તિમય હોવો જોઈએ. માતાજીમાં મન પરોવાયેલું હોવું જોઈએ. તમારા વિચારો આડાઅવળા ભટકતા ન હોવા જોઈએ. ઘરમાં ખાવા છે કે નહીં, ધંધો ચાલશે કે નહીં, નોકરીમાં રજા પડી ગઈ, આજે તાવ છે, ઉધરાસ છે, શરદી છે, જો તમારું મન આ રીતે ભટકશે તો તમારું મન પૂજામાં નહીં લાગે અને વિચારો ભટક્યા કરશે તો કુળદેવીમાંની કૃપા ન થાય. ભલે તમે બાહ્ય આડંબર કરતા હોય, ટીલા ટપકા જબ્બો માળા બધું પહેરો, પણ એ બાહ્ય દેખાવ છે. અંદરની ભક્તિ કરો, માને ઓળખો, માનું નામને ઓળખો, એના સ્મરણને ઓળખો, રામ નામનું રટણ કરો, ભજન કરો, કીર્તન કરો, પણ એવું દેખાવ નહીં. મનોમનથી રટ્યા કરો. માં એટલે માં, બીજા વગડાના વા. પણ એવો ભાવ માં ઉપર આવી જવો જોઈએ. બીજા મન તમારું કઈ જગ્યાએ ભટકવા દેવું ન પડે, કોઈ પણ આડાવળા વિચારોમાં. એ બધું માં ઉપર છોડી દો કે હે માં, તારે તો એ તું ને મારે તો એ તું, એના પર છોડી દો તો કુળદેવીમાંની કૃપા દોસ્ત તમારા ઉપર થાય. તમે જગ જીતી લો, તમને આભલે અડાડી દે, અને તમે જિંદગીમાં પણ તમારી પેઢીઓમાં કોઈ સુખ ના જોઈ હોય એ સુખમાં તમારા ચરણોમાં તમને ટાળી દે. અને તમે માના થઈ જાઓ તો માં તમને ખચીરીને ખોળે લઈ લે, તો જીવન તમારું ધન્ય બની જાય. એવી હું આશા રાખું છું કે મિત્રો, બની શકે તો ધર્મથી ઢોકળા રહેજો, પાપથી વેગળા રહેજો. તો અથાશક્તિ તમારાથી જો દાન દક્ષિણા કરવાની ઈચ્છા હોય તો અહીંયા સ્કેનરમાં તમે મૂકી શકો છો. અથાશક્તિ જે તમારી ઈચ્છા હોય, અને એ પૈસો અમે એ ધર્મના કાર્યમાં વાપરીએ છીએ. તમે પણ
શુદ્ધ કાર્ય કરજો, જેથી કરીને મારા તમામ મિત્રોને હું વિનંતી કરું છું કે રામ નામના નામથી ભજન કરીને આ ભવ પારને, આ મનુષ્ય અવતારને, તમારો આ મનખા અવતાર સફળ થઈ જાય એવી હું આશા રાખું છું. મિત્રો, આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જુઓ છો એ તમે કોમેન્ટમાં જણાવજો. તમારા કુળદેવીનું નામ લખજો. તમારા મંતવ્યો, પ્રતિભાવો અમને કોમેન્ટમાં જણાવજો. તમારા કુળદેવીનું નામ લખજો. તમે કયા ગામથી આ વિડીયો જુઓ છો એ જણાવજો. તમે મંતવ્યો, પ્રતિભાવો તમારા જે હોય એમને કહેજો કે જેથી કરીને દરેકનો નિકાલ થાય, દરેકની સમસ્યાનો નિકાલ થાય, ઉકેલ થાય અને પ્રભુમય, રામમય, માતાજીમય આપણું જીવન પસાર થાય, ભક્તિમય એવું આપણે જીવન જીવવાની કોશિશ તમે અને હું બધા આપણે સાથે મળીને આપણે સનાતન હિન્દુ ધર્મને આગળ વધારીએ. રામનો જય હો, પ્રભુનો જય હો, માતાજીનો જય હો, ગુરુદેવનો જય હો, આપ તમામનો જય હો એવી હું આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.